હેલો, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર એક ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી આવી અને રિકવરી બાદ એક નાનકડી રેન્જમાં હાલ જોવા મળી રહ્યા છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપમાં છેલ્લા 1-2 કલાકથી નાનકડી રેન્જમાં છે, પરંતુ નિફ્ટીમાં ખાસ કરીને રિકવરી બહુ સરસ છે. તો આ રિકવરી વચ્ચે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ કયા છે અને એમાં શું ઓપોર્ચ્યુનિટી છે એની આપણે વાત કરીશું, પરંતુ આ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં એક્સપાયરીના દિવસે જોવા મળ્યો બંને તરફી કારોબાર બાદ નિફ્ટી 22,985 નજીક ફ્લેટ, તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી રિકવરી બાદ 100 અંકના ઘટાડા સાથે 74,000 નજીક મામૂલી લાલ નિશાનમાં કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં આજે વધુ દબાણ જોવા મળ્યું. બેંક નિફ્ટી 400 પોઈન્ટના ઘટાડા સાથે 52,200ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં આજે 14માંથી 14 બેંક લાલ નિશાનમાં કારોબાર. યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, એયુ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. માર્કેટમાં નેગેટિવિટી વચ્ચે પણ આઈટી શેરોમાં જોવા મળી શાનદાર ખરીદારી. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુ મજબૂત. વિપ્રો અને એચસેલ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક્સ એલટીઆઈ માઇન્ડ્રી, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રામાં પણ સારી મજબૂતી. આજે ઓટો શેરોમાં દબાણ આવતા રિવર્સ ગિયરમાં આવી પહોંચ્યા ઓટો સ્ટોક્સ. 1%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. આઈસા મોટર્સ અને મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ ભારત ફોર્જ, ઝીનો મિન્ડા, હીરો મોટોકોર્પ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં પણ જોવા મળી વેચવાલી. આજે મેટલ શેરોમાં જોવા મળી તેજીની રોનક. ઊંચા એલએમઈ એઆઈ પ્રાઇસ અને રૂપિયો નબળો થવાથી કમાણીઓને ગ્રોથ મળ્યો સપોર્ટ. હિન્ડાલ્કો વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ વેદાંતા, વેલ્સપન કોર્પોરેશન અને નેશનલ એલ્યુમિનિયમમાં પણ સારી મજબૂતી. ખરાબ બિઝનેસ અપડેટથી ફૂડ ડિલિવરી સ્ટોક્સ પર દબાણ. ફૂડ ડિલિવરી સ્ટોક્સમાં વેચવાલી. જુબિલન્ટ ફૂડવર્ક્સમાં પણ જોવા મળ્યું 9% સુધીનું પ્રેશર. દેવેન ઇન્ટરનેશનલ અને સ્વિગીમાં પણ નબળા કારોબાર. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં હવે નજર કરી લઈએ કે ઇન્ડેક્સના શું હાલચાલ છે. ઇન્ડેક્સ તમે જોશો તો એ જ નાનકડી રેન્જમાં જોવા મળે છે. નિફ્ટીમાં 23,000 લેવલ ગઈકાલે પણ થોડું અવરોધ મળ્યું હતું, ત્યાંથી તમે નીચે આવ્યા હતા. આજે પણ તમે જો તમારો હાઈ કિલો 22,991 બન્યો. ગઈકાલે 22,998 હાઈ બન્યો હતો. આપણે જે રેન્જ વાત કરતા 22,950થી 23,000, અને એ રેન્જ તમે જો 50 પોઈન્ટમાં જેવું આવે છે માર્કેટ, ત્યાંથી તરત જ નીચે આવી જાય છે. હાલ 22,958 બાજુ છે, બિલકુલ ફ્લેટ છે. જોઈએ, થોડો ટાઈમ આપી દઈએ. હવે ફ્લેટ કારોબાર ધીરે ધીરે લીલા નિશાનમાં આવે છે કે નહીં. બાકી બેંક નિફ્ટીમાં આજે દબાણ છે. બેંક નિફ્ટી તમે જો 326 પોઈન્ટ હાલ આપણને નીચે જોવા મળી છે, એટલે ત્યાં તમે જો દબાણ થોડુંક આજે આપણને વધારે જોવા મળ્યું છે કમ્પેરેટિવલી. મિડ કેપ, સ્મોલ કેપ નજર કરો તો મિડ કેપમાં પણ 5%થી થોડીક ઓછી અને સ્મોલ કેપ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ આજની મુવમેન્ટ બાદ આજના જે બેસ્ટ માર્કેટ મૂવર્સમાં શું ઓપોર્ચ્યુનિટી છે, માર્કેટને કયા લેવલથી નજર કરીશું, આવો એ જાણીએ. આપણા ખાસ કરીને એક્સપર્ટ જોડાઈ ગયા છે ચોઇસ બ્રોકિંગથી. કુણાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે. કુણાલ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટની આજે એક્સપાયરી છે અને એક્સપાયરીમાં સવારે તો એક ધમાલ મચાવી દીધી. પ્રશ્ન થાય છે કે શું હવે અપેક્ષા રાખીશું ઉપર 23,000 લેવલ જે 2 દિવસથી થોડું હર્ડલ બની રહ્યું છે, લાગે છે ક્રોસ થશે કે નહીં, કે પછી કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે આજે જોઈશું? કારણ કે હવે આજનો દિવસ સૌ કોઈ માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે 8 વાગે શું થશે. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. એન્ડ એક્સપાયરી છે તો અફરાતફરી ડેફિનેટલી આપણને જોવા મળશે. નિફ્ટી અત્યારે 22 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરે છે. યસ. નીચે 22,719નો લો બનાવ્યા પછી ને અત્યારે જોવા જઈએ તો 23,000નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ આવી રહ્યું છે. કાલના દિવસમાં પણ 22,998ની અરાઉન્ડના હાઈ લાગ્યા હતા અને અત્યારે 22,997ના હાઈ લાગેલા છે. 23,000ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી સારી એવી એક મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં નિફ્ટીમાં જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર જે બની રહ્યો છે એ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 23,000ની ઉપર જે દિવસે નિફ્ટી સસ્ટેન થશે, 23,300, 23,500 સુધીના પણ લેવલ નિફ્ટી આપણને બતાવવા માટે રેડી થઈ જશે. એટલે ઓવરઓલ અહીંયા જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. તો જેમ સર કીધું પ્રમાણે 23,000 લેવલ છે કે જો અહીંથી ટકે છે, ઉપર ક્રોસ ઓવર મળે છે તો સરસ આપણને તેજી જોવા મળી શકે છે. સો વ્યૂ પોઝિટિવ આપણે લઈને ચાલીશું. તો સર જણાવો કે આજના દિવસે હવે પોઝિટિવ વ્યૂ તમે માર્કેટમાં ધરાવી રહ્યા છો, તો તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન ક્યાં છે, કયા સ્ટોક છે કે જે તમને હાલ ખરીદી માટે પસંદ છે? સર, વેલ, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનની વાત કરીએ, એક સારી મોમેન્ટમ આપણને નિફ્ટી બતાવી રહ્યું છે. ઓવરઓલ આઈટી કાઉન્ટર્સમાં અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. આઈટી કાઉન્ટર્સમાં પણ ટીસીએસ જે અત્યારે 2.5% ઉપર છે, 2535 પાસે, ત્યાં એક પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે.
વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે ટીસીએસમાં. અત્યારે આ લેવલ પર ટીસીએસ જોવા જઈએ તો 2536 પાસે ટ્રેડ કરે છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જે એસએલ આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલીશું એ રહેશે 2480 નો, એટલે 2% એસએલ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ઉપલા મથાળે 2580 નો પહેલો ટાર્ગેટ, અને 2580 જો બ્રેક કરે છે તો પછી તમને ઉપલા મથાળે ક્યાંક ને ક્યાંક 2650 નો પણ ટાર્ગેટ આવતો જોવા મળી શકે. સો વ્યૂ અત્યારે ટીસીએસમાં પોઝિટિવ સાઈડનો છે, પ્લસ એચડીએફસી બેંક પર પણ અત્યારે આ લેવલ પર વ્યૂ પોઝિટિવ સાઈડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ બની રહી છે. એચડીએફસી બેંક આ લેવલ પર ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 770 અરાઉન્ડ પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. લો લેવલ પર 755 એસએલ અહીંયા મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટ 782 નો પહેલો, અને 782 જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 800 નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. સો એચડીએફસી બેંક અને ટીસીએસ બંને ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો એક છે અહીંયાથી આઈટી દિગ્ગજ કંપની અને એ છે ટીસીએસ, કે જેમાં ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. અને એક છે પ્રાઇવેટ દિગ્ગજ બેંક અને એ છે એચડીએફસી બેંક. બંને ઉપર વ્યૂ પોઝિટિવ છે કેકેસર તરફથી, જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. તો આવો દર્શક મિત્રો, આજના દિવસે સરસ મોમેન્ટમ જોવા મળી. જેમાં નિફ્ટી તમે જો ફાઇનલી 23,000 ક્રોસ કરી દીધું છે. મને લાગે કુણાલ સર તમારું કયું માની લીધું એ માર્કેટે? તમે 23,000 બધી વર્ડ બોલ્યા છો અને તમે જો 23,000નું ક્રોસ ઓવર આપણને જોવા મળ્યું છે અને 23,045 ઉપર સર આવી ગયા જાવ ફાઇનલી. 23,000 ઉપર સર આજે તમને લાગે છે કે અગર કેટલી મિનિટ તમે જોઈ રહ્યા છો કે અગર એની ઉપર ટકે છે તો માર્કેટમાં આજે ને આજે એટલીસ્ટ સારો એવો પોઝિટિવ આપણને સેન્ટિમેન્ટ જોવા મળે સર? વેલ, 23,000ની ઉપર માર્કેટ જો સસ્ટેન થાય છે, જે પ્રમાણે આપણે કીધું 23,300 23,500 સુધીના લેવલ આપણને માર્કેટ બતાવી શકાય. અને એમ પણ ઓપ્શન ચેનની વાત કરીએ તો આઈટીએમમાં જે પ્રમાણે ત્યાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે, મને એવું લાગે છે કે કોલ સાઇડમાં હજુ પણ સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. 23,300 મને લાગે આજના દિવસમાં નહીં પણ એક બે દિવસમાં પણ 23,300 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે. એટલે 60 to 70% ચાન્સીસ અત્યારે ઉપરની તરફના જોવા મળી રહ્યા છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ચાન્સીસ આપણને ઉપરની તરફ જ જોવા મળે છે. વ્યૂ પોઝિટિવ લઈને ચાલીશું. સર આપણે તમે તમારી પસંદગીમાં આઈટી દિગ્ગજ કંપની પણ લઈ લીધી, પ્રાઇવેટ બેંક પણ લઈ લીધી, પરંતુ આપણી ભારતની દિગ્ગજ કંપનીની વાત કરી લઈએ, કારણ કે ત્યાં તમે ગઈકાલે પણ જો વીકનેસ જોવા મળી હતી આપણે વાત કરી હતી, અને આજે પણ તમે જો ફર્ધર ઘટાડો આવે છે. ઓલમોસ્ટ 0.5% તમે જો અત્યારે નીચે છે રિલાયન્સ 1295, અને આજે 1300 નીચે ગયા પછી તમે જો પ્રેસ નથી જોવા મળી રહ્યા. 1300 ઉપર જે કમબેક આવવાનો જે પ્રેસ થવો જોઈએ એ નથી થવા જોઈ રહ્યા, કારણ કે પ્રોબ્લેમ એક જ છે અને એ છે ક્રૂડ ઓઇલ. તમે જો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $110 નજીક પકડી રાખી છે રેન્જ. ત્યાં તમે જો થોડું પણ મેલ્ટડાઉન જોવા નથી મળી રહ્યું. કઈ રીતે સર જોઈ રહ્યા છો રિલાયન્સ આ ઘટાડાને આપણે શું એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે 1295 લેવલ છે જોઈશું સર? વેલ, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તો ખરીદી કરીને ચાલવાની સલાહ નથી, બટ હા, ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી જો ખરીદી કરીને ચાલવી હોય then this would be the perfect level કે તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે પોઝિશન ઇનિશિએટ કરીને ચાલી શકો. સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આવનારા દિવસોમાં આપણે રાખી શકીએ. તો જેમ સરે કીધું એ પ્રમાણે એ ટ્રેડિંગ પર્પઝથી જરૂરથી આપણે ધ્યાન પણ રાખીશું, અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ જેમ સરે કીધું આપણે વ્યૂ બનાવીને ચાલીશું. નેક્સ્ટ આવો વાત કરીએ કે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સમાં નિફ્ટીથી શરૂઆત કરીએ તો આઈટી સ્ટોક્સ તમે જો આજે ઓલરેડી વિપ્રો, એચસીએલ ટેક જે ઓલરેડી સર વાત કરી દીધી ટીસીએસ એમની પસંદગી તરીકે, અને એમાં તમે જો એના સિવાય પણ ટેક મહિન્દ્રા છે, એચસીએલ ટેક છે, વિપ્રો છે, બહુ સરસ આપણને અહીંથી ફોર્મેશન બધું જોવા મળે છે. એક વખત સર ટેક મહિન્દ્રાનો સર ચાર્ટ નજર કરો. મેં હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલાં હું જોતો તો બહુ સરસ અહીંયા આપણને ફોર્મેશન બન્યું છે. એટલીસ્ટ 3-1 દિવસથી સરસ અહીંયા તમે જો તેજીનું સેટઅપ પણ બન્યું છે, અને 10 ડેમાંનો એક સપોર્ટ પણ એ સ્ટોક્સ લઈ રહ્યો છે. ત્યાં 1478 આજુબાજુ છે. અને ઉપર પણ સર જોઈએ તો એક ગેપ ઓલરેડી જોવા મળી રહ્યો છે ડેલી ચાર્ટમાં. લાગે છે કે આ કન્ટિન્યુટી આપણને અહીંયા પણ જોવા મળે સર? ટેક મહિન્દ્રા 1478 પાસે ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 1520 સુધીના ટાર્ગેટ આપણે કાઉન્ટર બતાવી શકે. 1520 જો બ્રેક કરે તો 1650 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે રેડી થઈ જશે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે ટેક મહિન્દ્રામાં. પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલુ તો ચાલી શકાય, બટ નોટ ફોર ટ્રેડિંગ પર્સપેક્ટિવ બટ ફોર મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે મીડિયમ ટુ લોંગ ટર્મ પર્પઝથી ટેક મહિન્દ્રા, જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. વાત કરીએ થોડીક ફાર્મા સ્ટોક્સ. તમે જો આજે થોડું સિલેક્ટિવ એપ્રોચ જોવા મળી રહ્યું છે. 20 સ્ટોક્સમાંથી 12 સ્ટોક્સ આજે આપણને પોઝિટિવ છે, અને 8 સ્ટોક્સ તમે જો લાલ નિશાનમાં કારોબાર કરીએ છીએ. વોકાર્ડ ફાર્મા છે, મેનકાઇન્ડ છે, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, અહીંયા મજબૂતી છે, પરંતુ દબાણ ક્યાં છે? તમે જો બાયોકોન 4% નીચે જોવા મળે છે. ડોક્ટર રેડ્ડી તમે જો 3% નીચે છે. ઓરોબિંદો ફાર્મા છેલ્લા 2-3 દિવસથી સરસ સમાચારમાં હતો, એક પછી એક ન્યૂઝ આવતા હતા. પછી તમે જો બાયબેકના સમાચાર હતા, એ બાદ સ્ટોક્સ એક્શનમાં હતો, પરંતુ ગઈકાલે ઉપલા સ્તરેથી તમે જો પ્રોફિટ બુકિંગ આજે 1.5% નીચે છે. એલ્કેમ લેબ છે, પીપીએલ ફાર્મા, તમે જો એબોટ ઇન્ડિયા, અજંતા ફાર્મા, એટલે કે મોટાભાગના સ્ટોક્સ આજે 50 જેમ 50 જોવા મળી રહ્યું છે.
ફાર્મા સેક્ટર હાલના લેવલે હવે કઈ રીતે જોઈશું? કારણ કે જ્યારે માર્કેટ પડતું હતું ત્યારે તો ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે કુણાલ સર કે એક ડિફેન્સિવ તરીકે આપણને કામ કરતું હતું, પરંતુ હવે માર્કેટ હવે થોડું સાઇડ વે ટુ પોઝિટિવ બની રહ્યું છે, તો એવા ટાઈમે આપણે ફાર્મા સેક્ટરને કઈ રીતે એપ્રોચ કરવું જોઈએ અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમારું ધ્યાન હોય તે પણ સર જણાવો. વેલ ડેફિનેટલી ફાર્મા સેક્ટર અત્યારે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. 21,810 માઇનર ઘટાડા સાથે છે, બટ સન ફાર્મા, ડિવિઝ લેબ, ટોરન્ટ ફાર્મા, લ્યુપિન, સિપ્લા, ઝાયડસ, ગ્લેનમાર્ક, વોક ફાર્મા બધા જ કાઉન્ટર્સ અત્યારે પોઝિટિવ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે અને ડોક્ટર રેડ્ડી ઓરો ફાર્મા અત્યારે નેગેટિવ સાઇડ ટ્રેડ કરી રહ્યા છે. થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે જે પ્રમાણે ટ્રમ્પ સાહેબે બોમ્બ ફોડેલો છે બ્રાન્ડેડ મેડિસિન પર 100% ટેરિફની લઈને જે વાતો ચાલી રહી છે અને એ બધાને લઈને અત્યારે જે ઇમ્પેક્ટ આવી રહ્યા છે, થોડા હાઈ વોલેટિલિટી આપણને લેવલ પર જોવા મળી રહી છે. ટોટલ ટાઈમિંગ માટે અવોઇડ કરો એ વધારે સારું રહેશે. જ્યાં સુધી આ વોલેટિલિટી સેટલ ડાઉન નથી થતી ત્યાં સુધી હું કોઈ બી ટ્રેડ લેવીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. નો ડાઉટ અત્યારે એક્સેપ્ટેડ લેવલ પર છે, બાઉન્સ બેક જોવા મળી શકે, બટ આ બાઉન્સ બેક જોવા જઈએ તો બાઉન્સ બેકમાં એટલો કોન્ફિડન્સ નથી આવી રહ્યો કે આમાં અત્યારે આ લેવલ પર આપણે ટ્રેડ લઈને ચાલી શકીએ. સો નો ડાઉટ વ્યૂ પોઝિટિવ સાઇડનો અત્યારે મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. અમુક સ્ટોકમાં જે અત્યારે બાઉન્સ બેક આપી રહ્યા છે બોટમથી, પણ 1-2 દિવસ થોડોક ટાઈમ જોવા દો, પછી આપણે અહીંયા કોલ લઈને ચાલી શકીએ. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે નિફ્ટી ફાર્મા, જેનું આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. એક વખત કેપિટલ માર્કેટ રિવ્યૂ કરી લઈએ કુણાલ સર, કારણ કે અહીંયા પણ તમે જો એક્શન જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ આજે 1% નીચે છે. ગઈકાલે પણ તમે જુઓ તો સ્ટોક્સમાં આપણને એક્શન જોવા મળ્યું હતું, નીચલા સ્તરથી ખરીદારી આવી જાય. સેમ નિફ્ટીની જેમ તમે જો ઓબ્વિયસલી કે માર્કેટ જે રીતે રિએક્શન આપતું હોય, કેપિટલ માર્કેટ સ્ટોક્સ જોડાયેલા હોય છે. હવે માર્કેટને લઈને તમારો વ્યૂ પોઝિટિવ છે સર, તો શું અહીંયાથી કેપિટલ માર્કેટ સ્ટોક્સ ઉપર પણ તમે વ્યૂ પોઝિટિવ ધરાવી રહ્યા છો? અને જો તમારો આન્સર યસ હોય તો કયા સ્ટોક્સ છે કે જે આપણે એપ્રોચ કરવા જોઈએ? વેલ ડેફિનેટલી પોઝિટિવ કેપિટલ માર્કેટને લઈને જોવા જઈએ તો વ્યૂ નો ડાઉટ અત્યારે પોઝિટિવ સાઇડો થઈ રહ્યો છે અને એમાં પણ જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર આવતી જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, મારું માનવું છે બીએસસી પર ફોકસ કરીને ચાલવું જોઈએ. અત્યારે 2960 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને જે વ્યૂ અત્યારે કાઉન્ટર બતાવી રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ છે. લોઅર લેવલ પર 2900 એક એસએલ મેન્ટેન કરીને બીએસસીમાં પોઝિશન બનાવીને ચાલી શકાય. ઉપલા મથાળે 3000 અને 3000 જો બ્રેક કરે તો 3200 સુધીના પર લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ કાઉન્ટર બતાવી શકે. સો બીએસસી પર વધારે ફોકસ કરો તો વધારે સારું રહેશે. જેમ સરે કીધું એ પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કેપિટલ માર્કેટ થીમમાં જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિકલી નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ બીજા આજના જે બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એમાં તમારા માટે અમે ઓપોર્ચ્યુનિટી શોધીશું. તો જોડાઈ રહેજો, એક બ્રેક બાદ દરેક પર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો દર્શક મિત્રો, માર્કેટ મૂવર્સની વાત કરીએ એની પહેલાં આજના બેસ્ટ ઇન્ડેક્સ મૂવર્સની વાત કરી લઈએ, કારણ કે નિફ્ટી હવે અપસાઇડ મૂવર્સ બતાવી રહ્યો છે. નિફ્ટી તમે જો ફાઇનલી 23,050નું લેવલ ક્રોસ ઓવર થતું જોવા મળી છે. ઓલમોસ્ટ 90 પોઈન્ટની તેજી નિફ્ટીમાં જોવા મળી રહી છે. સ્ક્રીન ઉપર તમે નજર કરો 23,055. અને બેંક નિફ્ટીમાં પણ તમે જો બહુ સરસ રિકવરી છે. બેંક નિફ્ટી આપણને ખ્યાલ છે થોડા ટાઈમ પહેલાં જો આપણે વાત કરતા હતા ત્યારે 400 પોઈન્ટ નીચે હતી, અને અત્યારે હાલ તમે નજર કરો તો બેંક નિફ્ટી આપણને માત્ર 48 પોઈન્ટ ઘટાડો બતાવી રહ્યું છે. તમે જો 52,560 10 ડેમાં કેટલો હતો? 52,550. અને એક્ઝેક્ટલી તમે જો ત્યાં આવી ગયું છે 10 ડેમાંની તો નજીક છે, જોઈએ હોય. બાકી નિફ્ટીએ ક્રોસ ઓવર કરી દીધું એમને 10 ડેમાં. હવે બેંક નિફ્ટી લેટ્સ છે થોડો ટાઈમ આપી દઈએ કઈ રીતે મુવમેન્ટ જોડે. બાકી રિકવરી હા બેંક નિફ્ટીમાં પણ સરસ જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જો મિડ કેપમાં પણ 5% નેગેટિવિટી હતી, એ પણ પોઝિટિવ છે, અને સ્મોલ કેપ પણ હવે 5% પોઝિટિવ થઈ ગયું છે. સો લેટ્સ છે અહીંયા સારી એવી એક્શન જોવા મળી રહી છે. તો એક્શન વચ્ચે હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક બીજા આજના દિવસે, તો રેલવે સ્ટોક્સ તમે જોવા છે બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે. કે સર નજર કરો તો ટીટાકા રેલ સિસ્ટમ છે, જુપિટર વેગન છે, આ બધા સ્ટોક્સ છે કે આજે સરસ મજબૂતી જોવા મળી છે. 10-10, 12-12% તેજી જોવા મળી રહી છે. કઈ રીતે એપ્રોચ કરીશું સર? લાગે છે કે આ સ્ટોક્સ પણ ખાસા પીટાયેલા છે, હવે થોડું એક્યુમ્યુલેટ કરવું જોઈએ કે પછી અહીંયા પર્ટિક્યુલર કોઈ થીમ સાથે આપણે જઈશું સર? આ જેટલા બી સ્ટોકની અત્યારે વાત કરી રહ્યા છે, ટીટાગર છે કે બીજા સ્ટોક, વ્યૂ અત્યારે આ લેવલ પર પર્ટિક્યુલર સ્ટોકને લઈને તો થોડો નેગેટિવ સાઇડનો છે. હા, પર્ટિક્યુલર થીમ અહીંયા ડેફિનેટલી પ્લે કરીને ચાલીશું, કેમ કે ઓવરઓલ માર્કેટ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે રિએક્ટ કરી રહ્યું છે, જે પ્રમાણે કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે લાર્જ કેપ સ્ટોક્સ અત્યારે સારા એવા બોટમ પર સારા એવા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે, then we should focus on this કાઉન્ટર્સ ઓનલી, કે જ્યાં એચડીએફસી બેંક છે કે ઇન્ફોસિસ, ટીસીએસ છે કે રિલાયન્સ છે કે આઈઓસી છે, બીપીએલ સેલ્સ, બીપીસીએલ છે, જેના ફંડામેન્ટલ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પર છે.
ઈરાન અને યુએસના જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે એના લીધે આ બધા કાઉન્ટર્સમાં અત્યારે નેગેટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે, બટ વ્યૂ ડેફિનેટલી આ બધા સ્ટોક પર જ અત્યારે હોવો જોઈએ, કેમ કે સારા એવા ડિવિડન્ડ પેઇંગ સ્ટોક પણ છે અને આવનારા દિવસમાં સારી મોમેન્ટમ પણ બતાવી શકે છે. અને પોર્ટફોલિયો ક્રિએશન માટે આ જ બધા સ્ટોક પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. સો વ્યૂ ડેફિનેટલી લાર્જ કેપ થીમ પર જ અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ છે. તો વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે. લાર્જ કેપ સ્ટોક છે કે જેની ઉપર આપણે જરૂરથી ધ્યાન અહીંયાથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો નિફ્ટી 500માં તમે નજર કરો તો આપણને જોવા મળશે રેઇનબો. અમારે એક વાત કરવી છે, એના કારણ અહીંયા એ છે કે ઓલમોસ્ટ આપણે જોઈએ તો ફેબ્રુઆરી અને માર્ચ 3 વખત આપણે કુણાલ સર તમે નજર કરો રેઇનબો સ્ટોક્સ કે જેણે આપણને રિજેક્શન આવ્યું હતું 1245 થી 1250 અને આજે ફરીથી 6.5% તેજી છે અને એક્ઝેક્ટલી સ્ટોક્સ એ રેઝિસ્ટન્સ ઉપર જ છે. લાગે છે કોન્ફિડન્સ કે આ ફેરી એ સ્ટોક્સ એની ઉપર સારી એવી તેજી બતાવો સર? વેલ આજના દિવસમાં 2% મોમેન્ટમ સાથે આજના દિવસમાં જોવા જઈએ તો ઘણી સારી મોમેન્ટમ કાઉન્ટર બતાવ્યું છે. 6.5% મોમેન્ટમ સાથે સ્ટોક ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 1245 નું રેઝિસ્ટન્સ છે. 1245 1250 ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય તો પછી ઉપલા મથાળે 1355 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ કાઉન્ટર બતાવી શકે છે. ટાઈમિંગ માટે થોડું વેટ એન્ડ વોચ કરો. 1250 ની ઉપર સસ્ટેન થાય તો પછી આપણે અહીંયા નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે. થોડુંક વેઇટ એન્ડ વોચ અહીંયાથી કરી લીધું. પર્ટિક્યુલર લેવલ આપણે સારા મેન્શન કરી અને ફોલો કરીશું. નેક્સ્ટ થોડુંક ડિલિવરી સ્ટોક્સ. આજના દિવસે તમે જો બિઝનેસ અપડેટ જુબિલન્ટ ફૂડવર્ક્સના આવ્યા અને એ બાદ સ્ટોક્સ તમે જો 10%થી પણ વધુ નીચે. સામે તમે સ્વિગી છે એ બધામાં પણ તમે જો આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. અહીંયા ફૂડ ડિલિવરી સ્ટોક્સમાં તમને કોઈ સ્ટોક્સ પસંદ છે? એટર્નલ, સ્વિગી સાથે આપણે જે રેસ્ટોરન્ટ કંપનીઓ છે જુબિલન્ટ ફૂડવર્ક્સ, કારણ કે અત્યારે એલપીજીના કારણે ઘણું બધું સહન આપણને ખ્યાલ છે કે આ બધા સ્ટોક્સમાં પણ જોવા મળી રહ્યું છે સર. કરીએ એટર્નલની વાત કરીએ કે બીજા જુબિલન્ટ ફૂડ કે દિવ્યાનીની વાત કરીએ, આઈ થિંક વન શુડ ફોકસ ઓન ઇટર્નલ ઓનલી, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી મોમેન્ટમ ઇટર્નલ આપણને બતાવી શકે છે. 232 પાસે આ સ્ટોક અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 225 નો એક એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 240 બ્રેક કરે તો 253 સુધી પણ લેવલ આપણને ઇન્ટરનલ બતાવી શકે છે. બીજા કોઈ સ્ટોક પર ફોકસ કરવા કરતા આઈ થિંક ઇન્ટરનલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળી રહ્યું છે. જેમ સર આપણે કીધું એ પ્રમાણે એટર્નલ છે કે જે જરૂરથી ધ્યાન પર આવી રહ્યો છે. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે મોમેન્ટમમાં તમે નજર કરો ટોટલ 3 સ્ટોક છે કે જ્યાં નવા 52 હાઈ બની રહ્યા છે. એક છે નેટકો ફાર્મા, બહુ સરસ મોમેન્ટમ તમે જો જોવા મળે છે 5.5% તેજી. સીસીએલ પ્રોડક્ટ્સ અહીંયા આજે પણ આપણે ખ્યાલ છે કે જે આપણે એક્સપર્ટ હતા વરુણ પટેલ એમના દ્વારા જે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. અહીંયા તમે જો 2.5% તેજી જોવા મળે છે. ઇવન આનંદ રાઠી આ પણ તમે જો આજે બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. સીસીએલ પ્રોડક્ટ્સ તમારો શું વ્યૂ છે કુણાલ સર? અહીં તમને લાગે છે કે સારી એવું સેટઅપ આપણને આગળની તરફ આપણને જોવા મળે? કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હાલના લેવલે તમે જોઈ રહ્યા છો 1143 ઉપર છે સર સીસીએલ પ્રોડક્ટ્સ. વેલ 1140 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ઓલરેડી 1075 લેવલનું બ્રેકઆઉટ કાઉન્ટર આપણને બતાવી દીધું છે. 1260 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. વ્યૂ અહીંયાથી ખરીદારી કરીને ચાલવાનો તો નથી બની રહ્યો, પણ તમારી પાસે જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળ્યો છે. જેમની પાસે પોઝિશન હોય એ લોકોને હોલ્ડ કરવાની સલાહ બની છે સીસીએલ પ્રોડક્ટ્સ માટે. આજે ટોટલ તમે જોશો ને તો 2 સ્ટોક્સ એવા આપણે આમાંથી જ છે કે જેને ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. સીસીએલ પ્રોડક્ટ્સ અને આનંદ રાઠી એ પણ આપણે તમે નજર કરો એક્શનમાં જોવા મળી રહ્યો છે. તો એક વખત આનંદ રાઠી પણ આપણે રિવ્યૂ કરી દઈએ સર, કારણ કે અહીંયા પોઝિટિવ વસ્તુ બેસ્ટ એ છે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી સર જોઈએ તો આ સ્ટોક્સમાં સરસ હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. અને એના કારણે તમે જુઓ તો સ્ટોક્સમાં આજે નવા ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. આનંદ રાઠી વેલ્થ 0.5% મજબૂત છે સર, કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ આનંદ વેલ્થની વાત કરીએ, 3303 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 3240 લેવલનું રેઝિસ્ટન્સ હતું, એની ઉપર ત્યાં કાઉન્ટર સસ્ટેન કર્યું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલથી. તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, મને એવું લાગે છે કે એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. 3180 લેવલનું આપણે અહીંયા એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે 3405 પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 3565 બીજો ટાર્ગેટ પણ આપણને આવતો જોવા મળી શકે. સો વ્યૂ આનંદ રાઠીમાં અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે.
તો વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે, જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર તમારી પાસે વાત કરવા માંગીશ. તમે ઓલરેડી તમારી પસંદગી તરીકે વાત કરી એ પ્રમાણે HDFC બેંક તમે પસંદ કર્યું હતું, પરંતુ મારી એક્સિસ બેંકની પણ વાત કરવી છે. આજે તમે જોશો 5% નેગેટિવિટી સાથે જોવા મળ્યું છે, પરંતુ સ્ટોક્સ તમે જુઓ તો આખો માર્ચ મહિનો 10 ડેમાં નીચે ક્લોઝિંગ આપ્યું હતું, અને ગઈકાલે એટલીસ્ટ ક્લોઝિંગ તમે જો હાયર ઉપર હતું, અને તમે જોશો તો એ પ્રમાણે આપણને સેટઅપ પણ 10 ડેમાં ઉપર ક્લોઝિંગ હતું, અને આજે પણ ન્યૂનતમ સ્તરથી સરસ ખરીદારી અને કેન્ડલ પણ ગ્રીન બનતી જોવા મળી છે. તો એ લાગે છે સર કે આ 5 સ્ટોક્સ એક મજબૂતી બતાવી શકે આવનારા દિવસોમાં સર? વેલ વ્યૂ નો ડાઉટ એક્સિસ બેંક પોઝિટિવ સાઇડનો છે. 100-200 ડેઝ એમએની ઉપરથી આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 1241 પાસે. સ્મોલર ટાઈમ ફ્રેમમાં બ્રેકઆઉટ પણ આપણને અત્યારે આ લેવલ પર આવતું જોવા મળ્યું છે. ટાર્ગેટની વાત કરીએ 1260 જો બ્રેક કરે તો 1320 આ લેવલ આપણને આવતા જોવા મળી શકે. બટ નવી ખરીદારી કરીને ચાલવું જોઈએ કે નહીં, તો એની માટેનો જવાબ એ છે કે અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ તમારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. ઓકે, તો નવી ખરીદી માટે થોડું વેઇટ કરીશું. બાકી જેમની પાસે હોય એ માટે ખાસ કરીને જે ટાર્ગેટ મેન્શન કરે છે એને આપણે ધ્યાન પર રાખીશું. કુનાલ સર, આ સાથે સમય થયો છે આપણી સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. એટલે જેટલા બી સ્ટોકની વાત કરી છે એમાં રિલાયન્સ એક એવો સ્ટોક છે જે મેં એમના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી હોલ્ડ કરીને રાખેલા છે. બીજા કોઈ પણ સ્ટોકમાં પોઝિશન નથી. અને ક્લાયન્ટને વ્યુઅર્સને એટલી સલાહ, આ માર્કેટને જો રિયલીમાં તમારે કેપિટલાઇઝ કરવું હોય તો પ્લીઝ ફોકસ વિથ યોર સ્ટ્રેટેજી, વિથ યોર સિસ્ટમ, એન્ડ પ્લીઝ ફોકસ ઓન યોર પોર્ટફોલિયો ક્રિએશન પાર્ટ ઓનલી. બિલકુલ, તો જરૂરથી આ મેસેજ પણ આપણા દર્શકોએ જરૂરથી ધ્યાન પર રાખીશું. કુનાલ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો દર્શક મિત્રો, 23,000 ઉપર 23,060 આજુબાજુ ગયા, પરંતુ ત્યાંથી થોડા ફરી નીચે આવી ગયા, અને હાલ તમે નજર કરો તો આપણને એક્ઝેક્ટલી 23,000 ઉપર જોવા મળી રહ્યા છે. લેટ્સ સે 23,000 ઉપર એક વખત ક્વિકલી નજર કરી જ લઈએ આપણે. કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ વચ્ચે ફાઇટ કઈ રીતે જોવા મળી છે. 23,000 ઉપર કોલ રાઇડર્સ 1.83 કરોડ છે, જ્યારે પુટ રાઇડર્સ તમે જો ભારે આવ્યા છે, 2 કરોડથી પણ વધારે પુટ રાઇડર્સ થઈ ગયા છે, 2.06 કરોડ થઈ ગયા છે. સો 23,000 ઉપર ટકવું જરૂરી છે. જો ટકીએ છે તો ક્યાંક ને ક્યાંક આ બેઝ આજે આપણને બધું જોવા મળી શકે. બાકી કુનાલ સર પણ આપણને જે કીધું એ પ્રમાણે 23,000 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પણ સવારથી આ જ વસ્તુ કહેતા 23,000 લેવલ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોસ ઓવર થાય છે તો એક્શન જોવા મળી શકે. અને હવે જો હમણાં 23,066 હાઈ બને રહ્યા, અગર જો ફરીથી એ એક્શન જો આપણને જોવા મળે છે, એની ક્રોસ ઓવર જોવા મળે તો પછી 23,190 તરફની પણ મોમેન્ટમ આપણને અહીંયા જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આ સાથે માર્કેટ મૂવર્સમાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે. આપણે વાત કરીશું ક્લોઝિંગ કેપિટલમાં કે હવે આજના દિવસે એક્સપાયરીનું ક્લોઝિંગ ક્યાં થઈ શકે છે, અને ક્લોઝિંગની વચ્ચે તમારા માટે ઓપોર્ચ્યુનિટી ક્યાં છે, એને આપણે વાત કરીશું. તો જોડાઈ રહેજો એકમાત્ર ન્યૂઝ કેપિટલ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.